ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે તમારું મારા બીજા વ્લોગમાં. તમે જોઈ શકો છો તો કે અમારા મોર્નિંગમાં અમારું એટમોસ્ફિયર કેવું સરસનું છે વાડીનું. અને પછી અમે લોકો ઘર તરફ જવા માટે નીકળી ગયા. તો તમે જુઓ છો અમારો મિની ટકો છે એ ચપ્પલ હાથમાં લઈને ચાલી રહ્યો છે અને નાટક કરી રહ્યો છે. અને પછી અમે લોકો અમારા મોટા ખટારામાં બેસી ગયા હતા. તો તમે જોઈ શકો છો કઈ રીતે બધા ગોઠવાઈ રહ્યા છે. આગળ માસા અને ભાઈ બેસી ગયો હતો. તો મોટા એક મામા છે એ ચલાવે છે. અમે લોકો જો કઈ રીતે બેસેલા છીએ તમે જોઈ શકો છો અમારા ખટારામાં. અમારા માસા તો એ રીતે બેસેલા હતા કે જાણે હમણાં પોતે ઉતરીને ચાલવા મળશે, એટલા ડરીને બેસેલા હતા. હવે ખબર નહીં એ શું કરશે. ત્યાં સુધીમાં આપણે આગળ જોઈએ. અમે બધા બહુ જ આ એટમોસ્ફિયરની મોજ કરતાં નીકળી ગયા હતા અને ઘર તરફ જવા માટે આગળ વધી રહ્યા હતા. અને પછી અમે નાહી ધોઈને નીકળી ગયા. નાહી ધોઈને નીકળીને ત્યાંથી અમે લોકો ઘર તરફ જવા માટે નીકળી ગયા હતા. તો ગાઈસ, અમે રસ્તામાં અમને મળી ગઈ હતી નાસ્તો પાણીની દુકાન. તો હું ને મારો ટકો બે જે એક ચુંદડીમાં અમને બહુ ઠંડી લાગતી હતી તો એક ચુંદડીમાં હતા. અને ત્યાં સુધીમાં આવી ગયા ફાફડા વણેલા. તો અમે બધાએ બોલાવી દીધી બાકાજીકી. ત્યાંથી બાકાજીકી બોલાવીને અમે દ્રોણેશ્વર પહોંચી ગયા હતા. દ્રોણેશ્વર ત્યાં જોયું ને તો બહુ જ વરસાદ હતો, એટલે ક્યાંય નાવામાં એ ડેમમાં નાવા ઊભું રહેવાની મજા આવે એમ નહોતું. જો નાવા જઈએ તો બરફ થઈ જઈએ એમ હતા. પછી ત્યાંથી અમે નીકળી ગયા આગળ અને મામા એની ધૂનમાં ગાડી ચલાવતા હતા. અમારી આ બેન તો સૂતા જ હોય છે, જ્યારે જાણે એમ લાગે કે આ જન્મમાં એ મિની કુંભકરણની બેન હશે. તો અમે લોકો પછી આગળ ચાલતા રહ્યા. પછી અમને ભૂખ લાગી તો અમે ચણા ખાધા. પણ આ ચણા કોના ખાવાના છે ગાઈસ એ તમને આગળ જતાં ખબર પડી જશે કે અમે કોનું ખાવાનું ખાઈ ગયા હતા એ. અને પછી અમારે જંગલ આવ્યું. એ જંગલમાં તમે જોઈ શકો છો કે કઈ રીતનું જંગલ છે. એમાં આટલું બધું જંગલ અમે ફર્યું ને ત્યારે અમને એક હરણનું ટોળું દેખાણું હતું, જે ગ્રુપમાં એ લોકો પોતાનું પેટ ભરતા હતા. અને પછી અમે લોકો એ ટોળું જોઈને એક આશ્રમે બાપુના દર્શન કરવા માટે નીકળી ગયા હતા. ત્યાંથી દર્શન કરીને અમે નીકળી ગયા અને આગળ જતાં અમને વાંદરાનું ટોળું દેખાણું. વાંદરા બધા વાંદરા બીજાની ગાડીઓ ચડી જતા. પછી અમે આગળ જતાં મોર દેખાણા. હવે તમને ગાઈસ ખબર પડી કે અમે મોરનું ખાવાનું ખાઈ ગયા હતા. મોર ચણા ખાય છે ને, ખબર છે ને બધાને. અમે મોરનું ખાવાનું ખાઈ ગયા હતા એટલા માટે અમને ખબર નહીં હવે શું થશે. પછી અમે જે થોડા ઘણા ચણા બચ્યા હતા એ મોરને ખાઈ આપી દીધા હતા. અને પછી અમે ઘર તરફ જવા માટે નીકળી ગયા હતા. ઘરે જઈને અમે લોકો બધા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા હતા. અને તમે ત્યાં સુધીમાં ફ્રેશ થઈ જાઓ અને મારી ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો.